ઉભા રહો. ત્યાં કાઉન્ટર ઉપર પેલી લાલ ડ્રેસ વાળી હતી ને, કોણ હતી રે? જબરા હસી વાતો કરતા હતા. તું તો જેવી સ્કૂલમાં લાગતી હતી ને એવી જ મસ્ત લાગે છે, અને એવી જ પતલી પતલી છે હજુ તો. અમે શું કોઈ જાડા થઈ ગયા છીએ? હા, જોયું તમારું ને એનું મેચિંગ જોયું મેં. બોલો હજુ આગળ તમારી પ્રેમ કથા. આખા ક્લાસમાં છે ને બધા છોકરા છે ને એની પાછળ પડ્યા હતા. બોલ, અને એક કોઈને ઘાસ નથી નાખતી. અને છે ને આખા ક્લાસમાં બધાને એવું જ લાગતું હતું તમારા બંનેનું સેટિંગ છે. બોલ, બે રાખી લઈએ, પણ તું એગ્રી નથી પાછી યાર. હું તમારું એગ્રી બેગ્રી કાઢું. ઉભા ખોટા જેવો કર્યો છે ને રૂમાલ, એ ઈજ જ આવજો. તો છે રહી, હું નહીં ધોવાની, કહી દેજો એને અરખો ધોઈને આપી જાય યાર. સેટિંગ વાળા. એટલે આમાં પણ શું, આમાં માથાકૂટ કરવાની યાર. હા, આજ તો બહુ જ મજા પડી ગઈ. બરફનો ગોળો ખાવાની તો ખરેખર બહુ જ મજા પડી ગઈ, નહીં કઈ? મસ્ત હતું. હા, બહુ મસ્ત હતો ને. તો પછી જાણ બહુ મજા આવી ખરેખર. બરફનો ગોળો તો મસ્ત હતો. અરે સાંભળો, તમને તો બરફનો ગોળો ભાવતો નથી, અને આજે કેમ તે ખાધો પાછો? મેં તમને કીધું કે અમાર જોડે તમે બરફનો ગોળો ખાઈ લો, તમે ના પાડી દીધી. અને કાઉન્ટર પર ગયા એટલે બરફનો ગોળો લઈને આયા પાછા, અને એ બી કાચી કેરી. આમ તો તમે ચોકલેટ નો ખાવ છો, અને કાચી કેરી લઈને આયા. અરે ઉભા રહો. ત્યાં કાઉન્ટર ઉપર પેલી લાલ ડ્રેસ વાળી હતી ને, કોણ હતી રે? જબરા હસી વાતો કરતા હતા. अब ये फंस गया. બહુ જ પ્રેમ ઉભરી આવતો હતો, બહુ જ પ્રેમ. અરે એ તો છે ને અમે સ્કૂલમાં નતા ભણતા, હા, તે અમારી સ્કૂલની મારી ફ્રેન્ડ હતી. હા, અને પાછા કેવું કહેતા હતા એને? તું તો જેવી સ્કૂલમાં લાગતી હતી ને એવી જ મસ્ત લાગે છે, અને એવી જ પતલી પતલી છે હજુ તો. અમે શું કોઈ જાડા થઈ ગયા છીએ? કેટલો પ્રેમ ઉભરી આવતો હતો મોઢા ઉપર. અને આટલી હસીન વાત તો બધા મારા જોડે નહીં કરી તમે તો. એટલી હસીન વાતો કરતા હતા. અને પાછું એનો બરફનો ગોળો અને તમારો બરફનો ગોળો બેન કલર સેમ જ હતો. એ તો છે ને સાંભળ, કેવું છે ખબર છે? અમે સ્કૂલમાં ભણતા હતા ને જ્યારે, ત્યારે આપણે કદાચ પેલું ગુરુવાર હોય, બુધવાર હોય એટલે રંગીન ડે હોય, હે ને? તે હું જે કપડાં પહેરીને જાઉં ને તો એ પણ એ જ કપડાં પહેરીને આવતી હતી. હું બ્લેક પહેરીને ગયો ને તો એને પણ બ્લેક જ આવી જાય. હું બ્લુ પહેરીને ગયો હોય ને તો એને પણ બ્લુ જ પહેરી હોય. ઓટોમેટિક છે ને અમારું બંનેનું મેચિંગ થઈ જતું હતું. સાચું? હા, જોયું તમારું ને એનું મેચિંગ જોયું મેં. બોલો હજુ આગળ તમારી પ્રેમ કથા બોલો. અને તને ખબર છે હે, આખા ક્લાસમાં છે ને બધા છોકરા છે ને એની પાછળ પડ્યા હતા. બોલ, અને એ કોઈને ઘાસ નથી નાખતી, અને ખાલી ને મારી જોડે આવીને જ ખાલી મને જ વાત કરે, બીજા કોઈ જોડે વાત નથી કરતી. બોલ, મોટા સ્કૂલના શાહરુખ ખાન ખરા ને પાછા? પછી બીજું શું હતું? અને છે ને આખા ક્લાસમાં બધાને એવું જ લાગતું હતું કે અમારા બંનેનું સેટિંગ છે. બોલ, તો એના જોડે સેટિંગ હતું કરવા તા ને એના જોડે લગન કેમ ના કર્યા? બોલો આગળ પ્રેમ કથા શું હતી આગળ મને ખબર પડે ને. એવું નહીં પણ. અને બીજું છે ને તને કહું, એ છે ને કોઈક દિવસ છે ને આજો યાદ આવ્યું મને, કોઈક દિવસ પેન્સિલ કે પેન ના લાવે ને, ભૂલી ગયા હોય ને, તો આખા ક્લાસમાંથી કોઈ જોડે ના માગે, એ મારી જોડે જ આવે અને મારી જોડે જ માગે. બોલ, કેમ તમારી જોડે જ માગે? કારણ કે હું છે ને એ વખતે બધી વસ્તુ બે રાખતો હતો એટલે. અત્યારે લાવી હતી ને, બે રાખવી હતી ને, બે વાર પડવું હતું ને. યાર જો આમ તો કેવું છે, બે રાખી લઈએ, પણ તું એગ્રી ના થાય પાછી યાર. હું તમારું એગ્રી બેગ્રી કાઢું. ઉભા રહો. એમ ભાઈ, આ તો ખાલી મજાક છે. છોડ ને યાર ને બધું. હવે એ તો બધું હવે જૂનું હતું, હવે કશું નહીં એ બધું યાર. હવે પતી ગયું બધું, સ્કૂલ જઈને વાત ગઈ. આ જોયો મેં તમારો બધો પ્રેમ જોયો. એને જેવા કલરનો ગોળો ખાધો ને એવો જ તમે ગોળો ખાધો. આમ કાચી કેરી તો ખાટું લગીને ભાવતું નહીં. દાળમાં આટલું ટપકું લીંબુ નાખે ને તો રાત અંબાઈ જાય. કાચી કેરીનો ગોળો ખવાઈ ગયો. અલ્યા ભાઈ, બસ હવેથી ગોળો નહીં ખાવું. બસ હવે કોઈ દિવસ નહીં ખાવું. ફોડો ગોળો પર પાછા પડી જઈને બેઠી છે. હું કદાચ ગોળો ફોડો બધો. અને આ જો ને રૂમાલ છે ને ખાલી આજે ખાલી ધોઈ કાઢજે ને. હા ને, અમાર જોડે બરફનો ગોળો ખાતા હતા તોય પેલી મોઢું બગડ્યું તે અમાર જોડે બેઠા હતા, દોડી છે કે રૂમાલ હાલવા પહોંચી ગયા. લે રૂમાલ મોઢું લીચી કાઢ. અને અમે ક્યાં ગયા હોય લગન બગનમાં રૂમાલ માંગ્યો હોય હાથ લૂછવા કશું, મારો વ્હાઈટ રૂમાલ તો
મોઢા જેવો કર્યો છે ને આ રૂમાલ એ ઈને જ આવજો જોશે રહી હું નહીં ધોવાની કહી દેજો એને હરખો ધોઈને આપી જાય યાર સેટિંગ વાળા એટલે આમાં પણ શું આમાં માથાકૂટ કરવાની યાર આમાં તો હું સમજાવી કાઢી છે